સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે। વાસ્તવમાં આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી કાયમ માટે એક થયા હતા, એટલે કે આ દિવસે તેમના લગ્ન થયા હતા। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ વ્રત કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। તો ચાલો આપણે જાણીએ આ વખતે મહાશિવરાત્રિનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે। આ વખતે મહાશિવરાત્રિનું વ્રત 26 ફેબ્રુઆરી બુધવારના રોજ રાખવામાં આવશે। વાસ્તવમાં ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 25 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ શરૂ થશે। વૈદિક કેલેન્ડર મુજબ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે। આ તહેવાર દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે, તેમજ ઈચ્છિત પરિણામ મેળવવા માટે શિવ શક્તિના નામે વ્રત પણ કરવામાં આવે છે। આ વ્રત કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। શિવ પુરાણમાં શિવરાત્રિના દિવસે વિશેષ ઉપાય કરવાની જોગવાઈ છે। આ ઉપાયોનું પાલન કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને આખું વર્ષ ધન સંપત્તિથી ઘર ભરેલું રહે છે। મહાશિવરાત્રિનું મહત્વ। મહાશિવરાત્રિ મહા એટલે મહાન, શિવરાત્રિ એટલે શિવની રાત્રિ, એટલે કે શિવની મહાન રાત્રિ। મહાશિવરાત્રિની રાત ખૂબ જ શુભ માનવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે જે વ્યક્તિ સાચા મનથી શંભુની પૂજા કરે છે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે, તેનું સૂતેલું નસીબ જાગે છે, વાસ્તુ દોષની અશુભ અસરો સમાપ્ત થાય છે। વિનાશના દેવતા ભોલેનાથને દેવોના દેવ કહેવામાં આવે છે। એ જ રીતે દેવતાઓમાં કુબેરને પણ સંપત્તિના રાજા માનવામાં આવે છે। કુબેર સુખ અને સમૃદ્ધિ અને સંપત્તિના દેવતા છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય, કારણ કે ભગવાન કુબેર ભગવાન શિવના પરમ ભક્ત છે। ભગવાન શિવની કૃપાથી જ કુબેરને ધનપતિ કહેવામાં આવ્યા છે। દંતકથા અનુસાર ભગવાન શિવે વરદાન આપ્યું હતું કે જે ભક્ત કુબેર દેવની પૂજા કરશે તેના પર ધન અને સમૃદ્ધિની વર્ષા થશે। મહાશિવરાત્રિ પર કુબેરના મંત્રનો જાપ કરવાથી ભોલેનાથની સાથે ભગવાન કુબેર પણ કૃપા પ્રાપ્ત થાય છે। ધનલાભ માટે આ વિધિથી કરો પૂજા। મહાશિવરાત્રિના દિવસે સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરો। ભગવાન શિવના મંદિરમાં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઘીનો 4 મુખી દીવો પ્રગટાવો અને પછી ઓમ હ્રી શ્રી કલીમ વિતેશ્વરાય નમઃ મંત્રનો 1008 વાર જાપ કરો। બેલપત્રના ઝાડના મૂળ પાસે બેસીને આ મંત્રનો જાપ કરવામાં આવે તો તેની અસર વધે છે। ધ્યાન રાખો કે મંત્રના જાપમાં કોઈ ભૂલ ન થવી જોઈએ। આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ મંત્ર ખૂબ જ અસરકારક કહેવાય છે। ઘરની ગરીબી દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે। ધન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહેલા લોકોએ 6 મુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ। હવે આપણે ચાલો જાણીએ શિવ પુરાણ અનુસાર આ ખાસ ઉપાયો વિશે। નંબર 1, કાળા મરી અને કાળા તલના ઉપાય। મહાશિવરાત્રિના દિવસે તમારી હથેળીમાં 7 કાળા તલ અને 1 કાળી મરી લો અને તમારી ઈચ્છા કહી શિવલિંગને અર્પણ કરો। આમ કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થશે
અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ કરશે. નંબર 2, બોર અર્પણ કરો. મહાશિવરાત્રિના દિવસે એક બોરનું ફળ લો અને તે ભગવાન શિવને અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં રહેતા તમામ સભ્યોને દરેક રોગમાંથી મુક્તિ મળે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. નંબર 3, બીલીપત્રના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. ભગવાન શિવે પોતે કહ્યું છે કે જે વ્યક્તિ મહાશિવરાત્રિની રાત્રે મારી સામે દીવો પ્રગટાવશે અને બીલીપત્રના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવશે તેના પર મારા આશીર્વાદ હંમેશા રહેશે. તેથી આ દિવસે બીલીપત્રના વૃક્ષની નીચે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો. તેનાથી સુખ અને સમૃદ્ધિ આવશે. નંબર 4, ભગવાન શિવને ધતૂરો ચઢાવો. મહાશિવરાત્રિની પૂજા કરતી વખતે 7 ધતૂરા લો અને એક ધતૂરામાં ભગવાન ચંદ્રમૌલીનું ધ્યાન કરીને નાળા છેડી લપેટો અને અન્ય ધતૂરામાં હળદર લગાવી શિવલિંગને વિધિવત અર્પણ કરો. નંબર 5, ભસ્મ અર્પણ કરો. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભસ્મ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે બાબા મહાકાલને ભસ્મ અર્પણ કરવાથી તેઓ બહુ જ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિના આશીર્વાદ આપે છે. નંબર 6, બીલીપત્ર અર્પણ કરો. મહાશિવરાત્રિના દિવસે 11, 21 અથવા તો 101 બીલીપત્ર લઈને તેના પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખો અને પછી શિવલિંગને ભક્તિભાવથી અર્પણ કરો. આમ કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. નંબર 7, તમને સફળતા મેળવવામાં સમસ્યા થતી હોય તો આજના દિવસે ભગવાન શિવ સામે બેસીને આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે, સવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભર્વે ભવે અન્યથા શરણમ નાસ્તિ તમેવ શરણમ મમ. નંબર 8, તમારા જીવનસાથીને વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું હોય અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો તમારે કાલી ગુંજાના 11 દાણા ભગવાન શિવને હાથે સ્પર્શ કરાવવા જોઈએ. હવે આ દાણા તમારા જીવનસાથીને આપો અને કહો કે આ સંભાળીને તેમની પાસે રાખે. નંબર 9, જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હોય તો તમારે 3 મુખી રુદ્રાક્ષની પૂજા કરીને તેને ધારણ કરવો જોઈએ. આ સાથે તમે હાથમાં બ્રેસલેટ પણ પહેરી શકો છો. નંબર 10, જો તમે જીવનમાં ખૂબ જ સફળ થવા ઈચ્છો છો તો તમારે આજના દિવસે ભગવાન શિવના મંદિરના પૂજારીના પગે લાગી આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને તેમને દક્ષિણા સ્વરૂપે ભેટ આપવી જોઈએ. આમ આ બધા ઉપાયો ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવા અને ભગવાન ભોલેનાથની પૂજા કરવી. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો. ભગવાન ભોલેનાથ આપ અને આપના પરિવારને ધન સંપત્તિ અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી મહાદેવને પ્રાર્થના. વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ આભાર. ધન્યવાદ.